નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે બાળ મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો બાળ મિત્રો, ધોરણ 4 ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ બાળકો તમને મળતી રહે। તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 ની અંદર पर्यावरण विषय अंदर आपणे चैप्टर नंबर 2 नो मित्रों स्व अध्ययन पोथीनुं संपूर्ण सोल्यूशन करवाना छीए। तो विडियो तमारे लास्ट सुधी जोवानो छे, पसंद आवे तो लाइक पण करवानो छे। तो तमारो वधारो समय न लेता आपणे मुद्दा तरफ आगळ वधीशुं। तो चैप्टर नंबर 2 छे कान थी कान, कान थी कान, कान थी कान। तो बाळ मित्रो थोड़ा आगळ वधीशुं। प्रश्न नंबर 1 है, आपेला विकल्प में साचो विकल्प शोधीने लखो। तो सौथी मोटा कान धरावतो जे प्राणी कयुं छे, सौथी कान केवा होय छे? मोटा कान होय छे। एवुं प्राणी कयुं छे? तो गाय छे, ऊंट छे, बळद छे के हाथी छे? तो आपणे बधा बाळ जानता होईशुं के शुं छे जवाब? हाथी। तो तमारो जवाब रहेशे ऑप्शन नंबर डी, हाथी। એટલે કે मात्र 4। कया प्राणीना कान આપણે જોઈ શકતા નથી? એવા કયા પ્રાણી છે એના કાન આપણે જોઈ શકતા નથી? તમે જોઈ શકો છો મગર છે, ગરોળી છે, દેડકો છે કે કાચબો છે। તો ચારે ચાર જે પ્રાણીઓ આપ્યા છે એના કાન આપણે જોઈ શકતા નથી। ત્યારબાદ થોડા આગળ વધીશું। પ્રશ્ન નંબર 3 તમારી સ્ક્રીન ઉપર છે। ઘોડાના રહેઠાણ માટે, ઘોડાના રહેઠાણને શું કહીશું? तो घोड़ाना રહેઠાણને આપણે શું કહીશું? તબેલો કહીશું। શું કહીશું? તબેલો। પ્રશ્ન નંબર 4 છે, બચ્ચાને જન્મ આપતું અને ઉડી શકતું પ્રાણી કયું છે? કે જે બચ્ચાને જન્મ આપે છે અને ઉડી શકતું પ્રાણી છે મિત્રો, ચામાચીડિયું છે। જે પ્રાણીને શું કહેવાય? ચામાચીડિયું કહેવામાં આવે છે। આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર છે। કયું છે? મોર। तो ऑप्शन नंबर ए तमारो साचो रहेशे। त्यारबाद तमे जोई शको छो उदाहरण प्रमाण साचो जवाब फरते आपणे अहीं राउंड निशानो करवानो छे, राउंड दોરવાનું થશે। એવું તમને સ્વ અધ્યયન પોથીમાં પ્રશ્ન નંબર 2 માં કીધેલું છે કે દૂધ આપનારા પ્રાણીઓ કયા છે? તો ભેંસ દૂધ આપે છે, ઊંટ તો ઊંટ મિત્રો દૂધ નથી આપતો, बकरी तो बकरी दूध आपे छे, घोड़ो तो घोड़ो दूध नहीं आपतो, अने गाय तो गाय दूध आपे छे। खास तमारे काळजी लेवानी छे। मादा जे प्राणी होय छे ए मित्र दूध आपे छे, नर दूध आपता नथी। तो ऊंट छे नर छे अने जे घोड़ो छे ए पण शुं कहेवाशे? नर कहेवाशे। सींगड़ावाळा प्राणी कया छे? કે જેને શું હોય? સિંગડા હોય। શું હોય? સિંગડા હોય। તો સિંગડાવાળા પ્રાણીઓ કયા છે? સ્વાભાવિક છે ઘોડો। તો ઘોડાને આપણે કોઈ દિવસ સિંગડા જોયા નથી। ભેંસ, હા તો ભેંસને સિંગડા હોય છે તો એના ફરતે આપણે શું કરશું? રાઉન્ડ કરશું। વાઘ તમે રિયલમાં કદાચ જોયો હશે પ્રાણી સંગ્રહાલયની અંદર, અથવા તમે ચિત્રો દ્વારા પણ જોયેલું હશે। તો વાઘને સિંગડા હોતા નથી। તમે બળદને જોયો હશે તો બળદને શું હોય છે? સિંગડા હોય છે। સાબર છે તો સાબરને મોટા મોટા સિંગડા હોય છે। તો આ પણ તમે પ્રાણી સંગ્રહાલયમાં જોયું હશે। ઝાડ પર ચડતા પ્રાણીઓ, હવે બકરી છે, બકરી તમે ઝાડ પર ચડતી ક્યારેય જોઈ નહીં હોય બાળકો। વાંદરો તો વાંદરો બધા બાળકોએ જોયો હશે। આ ઝાડથી પેલા ઝાડ, પેલા ઝાડથી પેલું ઝાડ એમ કરતો આપણે હુક હુક કરતો જોયેલો છે। દીપડો તો દીપડો પણ મિત્રો ઝાડ ઉપર ચડી જાય છે, ખૂબ કાળજી રાખવાની। અજગર તો અજગર ક્યારેય ઝાડ પર ચડતો નથી। ને ખિસકોલીથી બધા પરિચિત છો, ખિસકોલીથી બધા પરિચિત છો કે ઝાડ પર ચડે છે। માંસાહારી પ્રાણી જે માંસ ખાય છે તો એની અંદર દીપડો આવશે। તો દીપડો માંસ ખાય છે, માંસાહારી કહેવાય। મગર તો મગર પણ માંસ ખાય છે। શિયાળ તો શિયાળ પણ માંસ ખાય છે। તમે ઘેટાને ક્યારે માંસ ખાતા જોયું છે બાળકો? ના, તો ઘેટું માંસ ખાતું નથી। સસલું તો સસલું પણ માંસ ખાતું નથી। ઘેટું અને સસલું શાકાહારી છે, જે શું ખાય છે? ઘાસ ખાય છે। સોરી, ઘેટું અને સસલું શું છે? તૃણહારી કહેવાશે। શું કહેવાશે? તૃણહારી। જે શું ખાય છે બાળકો? ઘાસ ખાય છે।
તમે પરિચિત હશો બાળકો. શાકાહારી પ્રાણી કયું છે? તો શાકાહારી પ્રાણી સી. તો સી સ્વાભાવિક છે, શું હોય? માંસાહારી છે. ભેંસ શાકાહારી છે. વાઘ તો વાઘ માંસાહારી છે. ગાય તો ગાય શું છે? શાકાહારી છે. હાથી તો હાથી પણ શું છે? શાકાહારી છે. ભાર ખેંચતા જે પ્રાણી છે, આ વજન જે ખેંચી અથવા આગળ વધે છે, બળદ, તો જે બળદ છે એ બળદ ગાડીનું ખેંચે છે. હરણ તો હરણ ભાર ખેંચતું નથી. ઊંટ તો ઊંટ ગાડીને ખેંચે છે. ગધેડું તો ગધેડું પણ વજન ખેંચે છે. ઘોડો તો ઘોડો પણ વજન ખેંચે છે, જેને ઘોડા ગાડી આપણે કહીએ છીએ. તો બાળકો તમે સ્ક્રીનશોટ લઈ વ્યવસ્થિત લખી શકો છો. ત્યારબાદ તમારી આસપાસ ઘરમાં, ખેતરમાં કે વાડીમાં જોવા મળતા પશુ, પક્ષી, જીવજંતુના નામ લખો. કે તમારી આસપાસ જે પશુ રહે છે એ તમારું નામ લખવાનું છે. ગાય રહે છે તમારી આજુબાજુમાં બાળકો, ગાય, તો ગાય તમે જોઈ શકો છો એ તમારા આજુબાજુ રહે છે, વાડીઓમાં જોવા મળે છે. ભેંસ પણ જોવા મળે છે. બળદ પણ જોવા મળે છે. બિલાડી પણ જોવા મળે છે. બકરી પણ જોવા મળે છે. તમે બાળકો કોઈ પણ પશુ લખી શકો છો. આપણે 4 કીધા છે, કોઈ પણ 4 લખવાના થશે. પક્ષીની વાત કરીએ તો પક્ષી તરીકે ચકલી છે, પોપટ છે, કાબર છે, કબૂતર છે, મોર છે. આવા 18 પક્ષીઓ તમે આજુબાજુ જોઈ શકો છો. તેના લીધે કોઈ પણ તમારે 4 લખવાના થશે. જીવજંતુ છે, માખી છે, મચ્છર છે, કીડી છે, કરોળિયા છે. આવા ઘણા બધા મચ્છરો આપણને જોવા મળે છે. તો જીવજંતુ કેવા છે બાળકો? પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે કે તમારી આસપાસમાં જોવા ન મળતા પશુ, પક્ષી, જીવજંતુ નામ લખો. મિત્રો પહેલા આપણે જોવા મળતા એવું કીધું છે, જોવા ન મળતા. મેં જોઈ શકો છો જોવા ન મળતા. તો પશુ તરીકે મિત્રો વાઘ તમે ક્યારે તમારા આજુબાજુ જોયો છે? નથી જોયો ને. સિંહ પણ નથી જોયો. ચિત્તો પણ નથી જોયો. દીપડો પણ નથી જોયું. જે નથી જોયા એ આપણે ખાસ લખવાના થશે. પક્ષીની અંદર વાત કરીએ, સારસ જબનું પક્ષી તમે જોયું નહીં હોય બાળકો આજુબાજુ. હંસ પણ નહીં જોયો હોય. બતક પણ નહીં જોયું હોય. અને ગીધ પણ તમે આજુબાજુ જોયું નહીં હોય. જીવજંતુમાં વાત કરીએ ઉધઈ, તો ઉધઈ વિંછી છે, કાન ખજૂરો છે, વંદો છે. બરાબર છે. અમુક અમુક સમય અમુક જોવા મળે, દરરોજ જોવા મળતા નથી. તો બાળકો થોડા આગળ વધીશું. તો તમે જોઈ શકો કાન ન દેખાતા હોય એવા, કાન દેખાતા હોય એવા પ્રાણીઓના તમારા નામ લખવાના છે. તો ખાસ જે કાન દેખાતા હોય એ જે પ્રાણી આપણે લખવાના થાય છે. તો સ્વાભાવિક છે, ગાય છે, ભેંસ છે, વાઘ છે, સિંહ છે, ચિત્તો છે, દીપડો છે. આવા 18 પ્રાણીઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. કાન ન દેખાતા હોય એવા તો ચકલી છે, પોપટ છે, કાબર છે, કબૂતર છે, માખી છે, મચ્છર છે, કીડી છે ને કરોળિયો છે. ત્યાં આપણે કાન જોઈ શકતા નથી. કાન દેખાય તે ખાસ ધ્યાન રાખજો. જેના કાન દેખાય એ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાને જન્મ આપે છે એના કાન આપણે જોઈ શકીએ છીએ બાળકો. કાન ન દેખાતા હોય એ બાળકો ઈંડાને જન્મ આપે છે. ઈંડા મૂકે છે અને શું કહીશું? ઈંડા મૂકે છે. એના આપણે કાન ન દેખાતા હોય. ત્યારબાદ ચામડી ઉપર વાળ હોય એવી ગાય છે, ભેંસ છે, બળદ છે, બિલાડી છે, વાઘ છે, સિંહ, ચિત્તો, દીપડો વગેરેના આપણે શરીર પર વાળ હોય છે. ચામડી ઉપર વાળ હોય છે. ચામડી ઉપર પીંછા હોય એવા ચકલીને પીંછા હોય છે, પોપટને પીંછા હોય છે, કાબર, કબૂતર, સારસ, હંસ, બતક અને ગીધ. આ ચામડી પર શું હોય છે? પીંછા જોવા મળે છે. દૂધ આપતા હવા ગાય દૂધ આપે છે, ભેંસ દૂધ આપે છે, બકરી દૂધ આપે છે. આવા તમે કોઈ પણ પ્રશ્નના જે પક્ષીઓ લખી શકો છો, પ્રાણીઓ લખી શકો છો. માથે શિંગડા હોય એવા તો ગાયને શિંગડા હોય, ભેંસને શિંગડા હોય, બળદને શિંગડા હોય,
આ શિંગડા જે હોય છે તે પ્રાણીઓ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ અહીંયા તમે જે અહીંયા જોઈ શકો છો કે શબ્દ ચોરસના બચ્ચાને જન્મ આપતા હોય અથવા ઈંડા મૂકતા હોય પ્રાણીના નામ આપેલા છે તે આપણે શોધવાના છે. એના ઉપર રાઉન્ડ દોરવાનું છે. તો સૌ પ્રથમ આપણે શોધવાનો પ્રયાસ કરીશું. તો સૌ પ્રથમ હાથી. ત્યારબાદ તમે જોઈ શકો છો કાગડો. શું આવશે? કાગડો. ત્યારબાદ ગધેડું, બકરી, ટીંટોડી, દેડકો, પછી ગાય જે શું આપે છે બાળકો? દૂધ આપે છે. કાળિયાર જે ભેરણ હોય છે બાળકો. કાબર જે તમે જોયેલી હશે. ગરોળી એ તમારા ઘરમાં તમને જોવા મળશે. સાબર, મોર રાષ્ટ્રીય પ્રાણી, પોપટ, ચામાચીડિયું જે બચ્ચાને જન્મ આપે છે. બરાબર છે. તો આ રાઉન્ડ તમે દોરી શકો છો ને વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ વ્યવસ્થિત તમે લખી શકો છો. બચ્ચાને જન્મ આપતા, તો બચ્ચાને કોણ જન્મ આપે છે? તમે જોઈ શકો છો. હાથી છે, ગધેડું છે, સાબર છે, ગાય છે, કાળિયાર છે, બકરી છે અને ચામાચીડિયું છે. બચ્ચાને જન્મ આપે એને મિત્રો શું હોય? કાન જોવા મળે. શું જોવા મળે? કાન જોવા મળે. કાન. એને કાન આપણને દેખાતા હોય. ઈશાને જન્મ આપે છે, બચ્ચાને જન્મ આપે છે. ઈંડા આપતા, ઈંડા કોણ આપે? જેના કાન ન દેખાતા હોય એ શું કરશે? ઈંડાને જન્મ આપશે, ઈંડું મૂકશે. મોર છે, કાગડો છે, કાબર છે, પોપટ છે, દેડકો છે, ટીંટોડી છે, ગરોળી છે. આ બધા શું કરશે? ઈંડા મૂકશે. ત્યારબાદ નેક્સ્ટ, તને ઓળખો, મને ઓળખો. તેને ચાંચે છે, તે મારી મુઠ્ઠી કરતા નાનું છે, તે ઘર આંગણે દાણા ચણવા આવે છે. તેનું નામ શું છે? ચકલી છે. તે ખેડૂતનો સાથી છે, તે હળ ખેંચે છે. શું ખેંચે છે? હળ ખેંચે છે. તો હળ ખેંચનાર કોણ હોય છે? ખેડૂતનો સાથી બળદ હોય છે. જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી. એક ઝાડ ઉપર બીજા ઝાડ પર કૂદી શકે છે. એ શું છે બાળકો? વાંદરો છે. એક ઝાડ પર બીજા ઝાડ જવા માટે કોણ કૂદી શકે? વાંદરો. તારા રાત્રે દેવું છે, એની આંખો માણસ જેવી દેખાય છે. રાત્રે જે દેખાતું હોય ને એની આંખો કેવી હોય મિત્રો? માણસ જેવી હોય. તો એ શું છે? ઘુવડ છે. તે જમીન અને પાણી બંનેમાં રહે છે. સુતેલા માણસ જેવું દેખાય છે. તો શું છે? મગર છે. તો મિત્રો એના જવાબની સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, વ્યવસ્થિત લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે બાળકો. તમે જોઈ શકો છો. તમે કયા પક્ષીના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરશો અને કઈ રીતે? તો સ્વાભાવિક છે સુશોભન માટે જે રાષ્ટ્રીય પ્રાણી છે મોર, એના પીંછાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો દેખી શકીએ છીએ કે તમે એટલે કે અમે મોરના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરીશું. કારણ એમ છે કે મોર પીંછા હોય છે એ જુદી જુદી ડિઝાઇન બનાવીશું. મોર પીંછાથી આપણે જુદી જુદી ડિઝાઇનો બનાવી શકીએ છીએ બાળકો. જે પ્રાણીઓને શરીર પર જુદા જુદા પટ્ટા જોવા મળતા હોય એના નામ આપવાના છે. જે અલગ અલગ પટ્ટા, વાઘ ઉપર પટ્ટા હોય છે, ખિસકોલી પર પટ્ટા હોય છે, બિલાડી પર પટ્ટા હોય છે, જીરાફ પર પટ્ટા હોય છે, ઝીબ્રા પર પટ્ટા જોવા આપણને મળે છે. એના ઉપર પટ્ટા અલગ અલગ આમ દોરેલા હોય છે. જોઈ શકો છો. જે પણ શરીર પર વાળ ન હોય, જે પ્રાણી હોય છે શરીર પર વાળ હોય નહીં તેવા પ્રાણીઓના નામ આપણે લખવાના થાય છે. તો ગેંડો છે, હાથી છે, માછલી છે, કાચબો છે,
મગર છે અને ગરોળી છે. બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓની લાક્ષણિકતાઓ લખો. જે બચ્ચાને જન્મ આપે છે એવા પ્રાણીની લાક્ષણિકતા આપણે લખવાની થાય છે. કે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓનો આકાર મોટા હોય છે. પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે એ કેવા હોય છે? મોટા મોટા પ્રાણીઓ જોવા મળે છે. આવા પ્રાણીઓ દૂધ પણ આપે છે. જે બચ્ચાને જન્મ આપે છે એવા પ્રાણીઓ શું આપશે? દૂધ પણ આપે છે. પ્રાણીઓને આંચળ હોય છે. એ પ્રાણીઓ હોય છે એને આંચળ પણ હોય છે અને બીજું શું હોય છે? કાન આપણને જોવા મળે છે. તો આવા પ્રાણીઓના આપણને શું જોવા મળે છે? કાન પણ હોય છે. પાલતુ પ્રાણીઓની સંભાળ તમે કઈ રીતે રાખશો? તો પાલતુ પ્રાણીઓને સમયસર ખોરાક પાણી આપીએ છીએ. પાલતુ પ્રાણી સંભાળ રાખીએ છીએ. સમયસર શું આપવાનું છે? પાલતુ પ્રાણીઓને આપણે ખોરાક આપવાનો છે અને સમયસર શું આપવાનું છે? પાણી પણ આપવાનું થાય છે. જો તમને પક્ષી જેવી પાંખો મળશે તો તમે શું કરશો? જો અમને પક્ષી જેવી પાંખો મળશે તો અમે આકાશમાં શું કરીશું? ઉડીશું. જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચે ઉડ્યા કરું. ઈંડા મૂકતા પ્રાણીઓની લાક્ષણિકતાઓ લખો. ઈંડા મૂકતા પ્રાણીઓના કાન હોતા નથી. એને શું હોય છે? છિદ્ર હોય છે એટલે કે કાણા હોય છે. આવા પ્રાણીઓ નાના નાના હોય છે. આવા પ્રાણીને ચીચ હોય છે. તો બાળકો આ છે આપણો આજનો વિડીયો. તો બાળકો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અચૂક લાઈક કરજો. તમારા મિત્રો સુધી પણ શેર કરજો. અને જો બાળકો ચેનલ પર નવા હોય ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ બાળકો તમને મળતી રહે. ફરી મળીશું નવો વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.